हाय फ्रेंड्स, वसाणी सर केमिस्ट्री यूट्यूब चैनल में हूँ दीपक वसाणी आप सबનું हार्दिक स्वागत करूँ છું। આપણે આજના વિડિયો લેક્ચરથી એનસીઈઆરટી બુક ચેપ્ટર 4ના સ્વાધ્યાયના દાખલા આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ। તો આપણે સ્વાધ્યાયનો પહેલા જ દાખલાથી આપણે શરૂઆત કરીશું। તો એના માટે મિત્રો મારા વિડિયો લેક્ચરને છેક એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં। છેલ્લે મારો વિડિયો તમને કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો તથા મારા વિડિયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં। તો આવો આપણે સ્વાધ્યાયના પહેલા દાખલાથી શરૂઆત કરીએ। 4.1 4.1ની અંદર આપણને એવું જણાવેલું છે કે પ્રક્રિયા આપેલી છે અને એનું વિકલનીય વેગ સમીકરણ આપેલા છે 1, 2, 3 અને 4 અને 4ની અંદર પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો છે અને વેગ અચળાંકના પરિમાણ નક્કી કરવાના છે, એટલે કે વેગ અચળાંક કેના એકમો નક્કી કરવાના છે। તો આપણે ભણાવી દીધેલા મુજબ પ્રક્રિયા ક્રમ કે વેગ અચળાંક કેના એકમો નક્કી કરવા હોય તો આપણે માત્ર ને માત્ર આ વિકલનીય વેગ સમીકરણની જરૂર પડે જે આપણને પ્રશ્નમાં આપેલ છે। રાસાયણિક સમીકરણની ક્યાંય જરૂર પડશે નહીં। ચલો આપણે પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ। સૌથી પહેલાં તો પ્રક્રિયા ક્રમ તમામ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો એને કહેવાશે પ્રક્રિયા ક્રમ। માત્ર પ્રક્રિયા ક્રમ કીધેલું હોય ત્યારે આપણે એકંદર એટલે કે કુલ પ્રક્રિયા ક્રમ જ લખવાનો। તો અહીંયા કેટલા ઘાતાંક છે 2, તો અહીંયા પ્રક્રિયા ક્રમ બરાબર 2 થશે, એટલે કે શબ્દોમાં કહીએ તો તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થશે। ચલો હવે વેગ અચળાંક કેનું પરિમાણ નક્કી કરવું છે। તો આપણે આ વિકલનીય વેગ સમીકરણમાંથી કેને સૂત્રનો કર્તા બનાવી દો। કેને હું સૂત્રનો કર્તા બનાવું તો અંશમાં થશે વેગ અને છેદમાં NOની સાંદ્રતાની 2 ઘાત। ચલો હવે રાશિઓ લખી નાખીએ। તો માટે કે બરાબર સૌથી પહેલા તો પ્રક્રિયા વેગનું પરિમાણ શું થાય? સાંદ્રતા પ્રતિ સમય આવે, એટલે સાંદ્રતા પ્રતિ સમય છે એટલે સમય ક્યાં લખવાનું થશે? છેદમાં ઇન્ટુ છેદમાં આ સાંદ્રતા છે, સાંદ્રતાનો વર્ગ થશે। સાંદ્રતાનો વર્ગ। ચલો અંશમાં સાંદ્રતાની 1 ઘાત છે અને છેદમાં સાંદ્રતાની 2 ઘાત છે। તો ભાગાકારમાં આધાર સરખો હોય તો ઘાતાંકોની બાદબાકી થાય। તો માટે કે બરાબર સાંદ્રતાની -1 ઘાત થશે। સાંદ્રતાની -1 ઘાત થશે। કેમ? 1 - 2 એટલે -1 ઘાત। છેદમાં સમય છે એને અહીંયા ગુણાકારમાં લખીએ તો સમય ઇન્વર્સ થયું। હવે આપણે કેનો એકમ લખવો છે। કેનો એકમ લખવા માટે આપણને રકમમાં કોઈ સ્પષ્ટતા નથી કરી એટલે સાંદ્રતા મોલરમાં લઈશું। મોલર એટલે મોલરનું બીજું નામ મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને સમય આપણે સેકન્ડમાં લઈશું। જ્યારે રકમમાં સ્પષ્ટતા નથી કરી કે સમય શામાં લેવાનો તો આપણે સમય ત્યારે SI એકમ સેકન્ડ લઈશું। તો હવે આની અંદર કે બરાબર
ચલો સાંદ્રતા મોલરમાં લઈએ, મોલર એટલે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સમય જે છે સેકન્ડમાં લઈએ એટલે સેકન્ડ ઇન્વર્સ થશે. મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને આનો ઇન્વર્સ તો ખરો જ પાછો. હવે આ -1 મોલને પણ લાગુ પડે ના લીટરને પણ લાગુ પડે, તો માટે આપણે વેગ અચળાંક કેનો ફાઇનલ એકમ શું થશે? તો આ -1 આને આપી દો તો મોલની -1 મોલની -1 ઇન્ટુ, હવે અહીંયા ગુણાકાર કરો તો માઇનસ માઇનસ પ્લસ એટલે લીટરની 1 એટલે માત્ર લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ તો ખરો જ. તો આપેલી આ પ્રક્રિયા માટે કેનો એકમ મળી ગયો અને પ્રક્રિયાનો ક્રમ અહીંયા નક્કી કરેલો છે. તો પહેલી પ્રક્રિયા માટે પૂરું આ રીતે કરવાનું. ચલો આવું જ આપણે બીજી પ્રક્રિયા માટે પણ કરીએ. બીજી પ્રક્રિયામાં આપણે વિકલનીય વેગ સમીકરણ આપેલું છે. સૌથી પહેલાં તો આપણે પ્રક્રિયાનો ક્રમ જોઈએ. તો સાંદ્રતાનો ઘાતાંકોનો સરવાળો, તો અહીંયા 1 અને 1 છે એટલે 1 + 1 બરાબર 2 એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો તેના માટે વેગ અચળાંક કેનો એકમ નક્કી કરવો છે. તો સમજી લો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક કેનો એકમ આવ્યો, તો આમાં પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો કેનો એકમ આ જ આવવો જોઈએ. ચલો કરીએ ગણતરી. કેને સૂત્રનો કરતા બનાવો. કે બરાબર અંશમાં આવશે પ્રક્રિયા વેગ છેદમાં H2O2ની સાંદ્રતા ગુણ્યા I માઇનસની સાંદ્રતા. ચલો રાશિઓ લખી નાખીએ. તો માટે કે બરાબર આપણે પ્રક્રિયા વેગનું પરિમાણ જાણીએ છીએ સાંદ્રતા પ્રતિ સમય, એટલે અંશમાં સાંદ્રતા પ્રતિ સમય એટલે સમયને હું છેદમાં લખી નાખું એટલે પ્રતિ સમય ઇન્ટુ, ચલો છેદમાં રાશિ લખીએ તો સાંદ્રતાની 1 અને અહીંયા પણ સાંદ્રતાની 1 એટલે કે સાંદ્રતાની 2 થઈ જશે. સાંદ્રતાની 2 થઈ ગયું. તો અંશમાં સાંદ્રતાની 1 છે, છેદમાં સાંદ્રતાની 2 છે, થઈ ગયું આનું આ જુઓ. તો અહીંયા ઉપરના પ્રશ્નની જેમ અહીંયા ગણતરી કરજો, અહીંયા લખજો આ રીતે સેમ ટુ સેમ. એટલે આ પણ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે લાસ્ટમાં જવાબ આવશે વેગ અચળાંક કે બરાબર કેનો એકમ આવશે મોલ ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. અહીંયાથી તમે જુઓ તો આ ગણતરી સેમ ટુ સેમ થઈ ગઈ. ચલો ત્રીજી પ્રક્રિયા માટે સૌથી પહેલાં તો પ્રક્રિયાનો ક્રમ લખીએ. સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો, તો અહીંયા તો એક જ પ્રક્રિયક છે, સાંદ્રતાનો ઘાતાંક છે 3/2, તો પ્રક્રિયા ક્રમ બરાબર 3/2. પોઈન્ટમાં લખવું હોય તો 1.5. ચલો હવે આના માટે વેગ અચળાંક કેનો એકમ તારવવો છે. તો કેને સૂત્રનો કરતા બનાવો તો કે બરાબર અંશમાં આવશે પ્રક્રિયાનો વેગ અને છેદમાં આવશે CH3CHOની સાંદ્રતાની 3/2. ચલો માટે કે બરાબર
પ્રક્રિયા વેગનું પરિમાણ સાંદ્રતા પ્રતિ સમય એટલે અંશમાં સાંદ્રતા પ્રતિ સમય છે એટલે સમય ક્યાં આવી જશે છેદમાં હજી છેદમાં ઇન્ટુ આને રાશિ સ્વરૂપે લખીએ તો સાંદ્રતાની 3/2 ઘાત સાંદ્રતાની 3/2 ઘાત તો અંશમાં સાંદ્રતાની 1 ઘાત છે છેદમાં સાંદ્રતાની 3/2 ઘાત છે તો માટે k બરાબર ભાગાકારમાં આધાર સરખો હોય તો ઘાતાંકોની બાદબાકી થાય એટલે સાંદ્રતાની હું રફકામ કરું છું 1 - 3/2 ઘાત થશે. ચલો 2 લસા લો 2 અહીંયા ગુણાઈ જાય એટલે 2 - 3 એટલે -1/2 ઘાત થાય તો -1/2 ઘાત ઇન્ટુ છેદમાં સમય છે એને ઉપર લઈ લઈએ તો ઇન્ટુ સમય ઇન્વર્સ થયું. હવે મારે કેનો એકમ લખવો છે તો માટે કે બરાબર સાંદ્રતા આપણે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ એટલે કે મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ અને એની પાછી -1/2 ઘાત અને સમય સેકન્ડમાં લઈએ એટલે સેકન્ડ ઇન્વર્સ થશે. ચલો આ ઘાતાંકને અંદર ગુણો તો માટે વેગ અચળાંક k બરાબર અહીંયા મોલની 1 ઘાત છે અને આને આપી દો તો અહીંયા મોલની -1/2 ઘાત ઇન્ટુ લીટર. હવે આ બંનેનો ગુણાકાર કરીએ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે લીટરની +1/2 ઘાત આવશે ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ વેગ અચળાંક કેનું એકમ આ વેગ અચળાંક કેનું પરિમાણ અને આ પ્રક્રિયા ક્રમ. ચલો ત્યાર પછી ચોથી પ્રક્રિયા માટે તો એકદમ સહેલું છે. સાંદ્રતાની 1 ઘાત છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહેવાય એટલે પ્રક્રિયા ક્રમ બરાબર 1. વેગ અચળાંક કેનું પરિમાણ અને એકમ તો આમાંથી કેને સૂત્રનો કરતા બનાવીએ તો માટે કે બરાબર અંશમાં પ્રક્રિયા વેગ છેદમાં ચલો આને છેદમાં લઈ જાઓ એટલે C2H5 Clની સાંદ્રતાની 1 ઘાત થશે તો માટે કે બરાબર ચલો પેલા પ્રક્રિયા વેગ સાંદ્રતા પ્રતિ સમય લખી નાખીએ. સાંદ્રતા પ્રતિ સમય છેદમાં હજી અહીંયા સાંદ્રતાની 1 ઘાત છે એટલે રાશિ સ્વરૂપે લખીએ તો છેદમાં સાંદ્રતાની 1 ઘાત એટલે સાંદ્રતા. તો આ સાંદ્રતા ઉડી જાય તો માટે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કે બરાબર સમયને ઉપર લઈ લો એટલે સમય ઇન્વર્સ થશે. આ કેનું પરિમાણ થયું. આના ઉપરથી મારે કેનો એકમ લખવો છે. સમય આપણે સેકન્ડમાં લઈ લઈશું તો કેનો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ. અને આમ પણ આપણે થિયરીમાં ભણી ગયા પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કેનો એકમ સમય ઇન્વર્સ ઉપરથી નક્કી કરવાનો. તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાયનો પહેલો દાખલો 4.1 સોલ્વ કરાયો. આ રીતે પરીક્ષામાં કોઈ પણ પ્રક્રિયા અને એનું વિકલનીય વેગ સમીકરણ આપેલું હોય પ્રક્રિયા ક્રમ અને કેનો એકમ અને તેનું પરિમાણ બંને આપણે નક્કી કરી શકીએ. તો ચાલો હવે જોઈએ સ્વાધ્યાયનો
4.2 સ્વાધ્યાયનો 4.2 રકમને સમજીએ. આપણને પ્રક્રિયા આપેલી છે, એના માટે વિકલનીય વેગ સમીકરણ આપ્યું છે કે ગુણ્યા એની સાંદ્રતાની 1 ઘાત અને બીની સાંદ્રતાની 2 ઘાત. એ અને બી બંને પ્રક્રિયકો છે. બીજું વેગ અચળાંક કેનું મૂલ્ય આપ્યું છે 2 ગુણ્યા 10⁻6 ઘાત. તો આપણને કહ્યું છે જ્યારે એની સાંદ્રતા શરૂઆતમાં 0.1 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એટલે મોલર અને બીની સાંદ્રતા 0.2 મોલર હોય ત્યારે પ્રારંભિક વેગ ગણો. પહેલાં આપણે આટલે સુધી દાખલો ગણીશું. તો જ્યારે શરૂઆતમાં આપણે એની સાંદ્રતા 0.1 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એટલે કે મોલર અને બીની સાંદ્રતા 0.2 મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ એટલે કે મોલર હોય ત્યારે પ્રારંભિક પ્રક્રિયા વેગ આપણે શોધવાનો છે. તે પ્રારંભિક પ્રક્રિયા વેગને હું R1 કહી દઉં. એનું વિકલનીય વેગ સમીકરણ તો આપેલું છે કે ગુણ્યા એની સાંદ્રતા ગુણ્યા બીની સાંદ્રતાનો સ્ક્વેર. એની સાંદ્રતા બીની સાંદ્રતા અને કે બધું જાણીએ છીએ, કિંમત જ માત્ર મૂકવાની છે. R1 બરાબર કેનું મૂલ્ય આપ્યું છે 2 ગુણ્યા 10⁻6 ઘાત ગુણ્યા એની સાંદ્રતા 0.1 અને ગુણ્યા બીની સાંદ્રતા 0.2 નો સ્ક્વેર. માટે R1 બરાબર આનો ગુણાકાર ને એ બધું તમારે કરી લેવાનું. જે જવાબ આવે તે એકદમ સહેલું છે, માત્ર ગુણાકાર કરવા તમને આપું છું. પ્રક્રિયા વેગ શોધ્યો છે. એટલે એકમ શું આવશે મોલર પ્રતિ સેકન્ડ એટલે કે ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. મોલર ના લખવું હોય તો મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ લખી શકાય. આ પ્રારંભિક પ્રક્રિયા વેગ તમારે આ રીતે ગુણાકાર કરી લેવાનો. ચલો હવે આગળ કીધું છે કે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય છે, પછી પાછો પ્રક્રિયા વેગ ગણવાનો. તો પહેલાં તો એની સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય છે. તો એની સાંદ્રતા પહેલાં 0.1 મોલર હતી, હવે ઘટીને 0.6 મોલર થઈ. તો બીની સાંદ્રતા કંઈ એટલી ને એટલી ના રહી 0.2 મોલર, કારણ કે એની સાંદ્રતામાં ઘટાડો થયો હોય તો બીની સાંદ્રતામાં પણ ઘટાડો થાય જ. તો આપણે પ્રક્રિયા વેગ ગણવો હોય તો અહીંયા પહેલાં એની સાંદ્રતામાં થતો ઘટાડો અને બીની સાંદ્રતામાં થતો ઘટાડો પહેલાં નક્કી કરીએ. તો માટે પહેલાં તો એની સાંદ્રતા માં થતો ઘટાડો પહેલાં સાંદ્રતા કેટલી હતી 0.1 મોલર હતી, એ ઘટીને 0.06 મોલર થઈ જાય છે. તો અહીંયા ઘટાડો કેટલો થશે? તો આની બાદબાકી કરવાની એટલે 0.04 મોલર મળશે. આટલો એની સાંદ્રતામાં ઘટાડો થયો. તો આના ઉપરથી માટે બીની સાંદ્રતામાં થતો ઘટાડો, બીની સાંદ્રતામાં થતો ઘટાડો
હવે આ કેવી રીતે નક્કી કરવું? બીની સાંદ્રતા કઈ 0.2 મોલર ના રહે. તો આપણે સમીકરણ જુઓ, આપણું પ્રક્રિયા આપી છે 2a પ્લસ b gives a to b. હવે એમાં આગળ એના તત્વયુગ્મિતિક ગુણાંક જુઓ, એના 2 મોલ છે ત્યારે બીનો 1 મોલ વપરાય છે, એટલે એનો મતલબ એના કરતાં બીની સાંદ્રતા અડધી વપરાય છે. તો એની સાંદ્રતામાં જો આટલો ઘટાડો થયો તો બીની સાંદ્રતામાં એના કરતાં અડધો ઘટાડો થાય. અડધો ઘટાડો થાય એટલે 1/2 ગુણ્યા એની સાંદ્રતામાં થતો ઘટાડો કેટલો છે? 0.04. ખ્યાલ આવ્યો? અહીંયા 2 છે, અહીંયા 1 છે, એટલે એ કરતાં બી જે છે અડધો વપરાય છે. તો એની સાંદ્રતામાં જેટલો ઘટાડો થયો હોય તો બીની સાંદ્રતામાં એના કરતાં અડધો ઘટાડો થાય. હજી આ ઘટાડો છે, તો બીની સાંદ્રતામાં થતો ઘટાડો કેટલો આવશે? તો 0.02 મોલરનો ઘટાડો થશે. તો હવે મારે પ્રક્રિયા વેગ શોધવો છે, તો માટે હવે એ અને બીની સાંદ્રતા પહેલાં તો કેટલી થાય? તો હવે એની સાંદ્રતા બરાબર 0.1 હતી, એ ઘટીને 0.6 મોલર થઈ, એટલે એની અંતિમ સાંદ્રતા તો રકમમાં આપી છે 0.06 મોલર. અને બીની સાંદ્રતા પહેલા હતી 0.2 મોલર, એમાંથી આટલો ઘટાડો થયો 0.02 મોલરનો. તો ઘટાડો બાદ કરો તો જ્યારે એની સાંદ્રતા 0.1 મોલરમાંથી 0.06 મોલર થઈ જાય ત્યારે બીની સાંદ્રતા કેટલી થાય? તો બીની સાંદ્રતા 0.2 મોલર જે છે, 0.2 મોલરમાંથી ઘટાડો બાદ કરો 0.02 એટલે 0.18 મોલર. મોલર થાય. સમજણ પડી ગઈ? એની સાંદ્રતા ઘટીને આટલી થાય તો બીની સાંદ્રતા પણ ઘટીને આટલી થાય. તો હવે આપણો પ્રક્રિયા વેગ આપણે શોધવાનો. તો માટે હવે પછી ઘટાડો થયા પછી પ્રક્રિયા વેગ આપણે શોધીએ, જેને હું R2 કહી દઉં. તો આપણું સૂત્ર શું છે? K ગુણ્યા એની સાંદ્રતાની 1 ઘાત ગુણ્યા બીની સાંદ્રતાની 2 ઘાત છે. તો માટે આની અંદર કિંમત મૂકી દઈએ, તો માટે R2 બરાબર, ચલો K નું મૂલ્ય તો ફિક્સ જ હોય, અચળાંક છે, એટલે 2 ગુણ્યા 10⁻6 ઘાત ગુણ્યા એની સાંદ્રતા હવે 0.1 ના બદલે 0.06 મોલર થઈ ગઈ, અને ગુણ્યા બીની સાંદ્રતા જે છે 0.18 મોલર થઈ ગઈ, એનો સ્ક્વેર. હવે તમારે આનો ગુણાકાર જે છે એ તમારે કરી લેવાનો. પ્રક્રિયા વેગ મળશે એટલે એનો એકમ મોલર પ્રતિ સેકન્ડ, એટલે કે મોલર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. મોલર ના લખવું હોય તો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ લખવાનું, અને છેલ્લે પાછું સેકન્ડ ઇનવર્સ. મેં માત્ર તમને ગુણાકાર કરવા આપ્યો છે. સમજણ પડી ગઈ ને? એની સાંદ્રતા ઘટીને એની અંતિમ સાંદ્રતા આટલી થઈ જાય છે. પહેલાં 0.1 મોલર હતી, અંતિમ આટલી થાય છે. તો બીની સાંદ્રતા પણ ઘટી ગઈ હોય તો પહેલાં મેં ઘટાડો શોધ્યો, અને બીની સાંદ્રતાનો ઘટાડો શોધ્યો હોય તો પહેલાં એમાં ઘટાડો શોધવાનો. બીની સાંદ્રતાનો ઘટાડો શોધ્યા પછી બીની મેં પ્રારંભિક સાંદ્રતા 0.2 મોલર છે, તો અંતિમ સાંદ્રતા કેટલી થાય એ શોધી, અને પછી આ બંને સાંદ્રતાનો ઉપયોગ કરી પાછો નવો પ્રક્રિયા વેગ શોધ્યો. ખ્યાલ આવી ગયો છે બધાને 4.2માં? તો હવે આપણે ગણીએ સ્વાધ્યાયનો 4.3. ચાલો સ્વાધ્યાયનો 4.3 ગણીએ. રકમ સમજો. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. પહેલાં તો આટલું. પહેલાં તો એમોનિયાની વિઘટનની પ્રક્રિયા લખીએ. એમોનિયા NH3
પ્લેટિનમની સપાટી પર તેનું વિઘટન થાય છે, એટલે પ્લેટિનમ જે છે ઉદ્દીપક તરીકે વર્તે છે. એનું વિઘટન થાય એટલે નાઇટ્રોજન અને હાઇડ્રોજન છૂટા પડે તેના ઘટક તત્વો. હવે આ સમીકરણને પહેલાં સંતુલિત કરીએ તો નાઇટ્રોજન 1 છે, અહીંયા નાઇટ્રોજન 2 છે તો અહીંયા 2 કરવા પડશે. હાઇડ્રોજન 3 દુ 6 છે તો અહીંયા 3 કરવા પડશે. બીજું, આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો માટે તેનો પ્રક્રિયા વેગનું વિકલનીય વેગ સમીકરણ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર કે ગુણ્યા એક જ પ્રક્રિયક છે એમોનિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે એની સાંદ્રતાની 0 ઘાત થાય. સાંદ્રતાની 0 ઘાત એટલે 1 ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી, એટલે એનો મતલબ કે આ પ્રક્રિયાનો વેગ, એનું મૂલ્ય વેગ અચળાંક કે જેટલું થાય. ગુણાકારમાં 1 લખવાની જરૂર નથી. હવે આગળ, જો કે બરાબર આપણને આપેલો છે મૂલ્ય 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત હોય તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો ઉત્પાદન વેગ શોધો. આ બંનેનો ઉત્પાદન વેગ શોધવાનો છે. તો સૌથી પહેલાં તો કેનું મૂલ્ય આપ્યું છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયા વેગ અને કેનું મૂલ્ય સરખું હોય તો કે આપ્યો છે, તો એનો મતલબ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો પ્રક્રિયા વેગનું મૂલ્ય કેટલું થાય, તો પ્રક્રિયા વેગ બરાબર 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત થાય. પ્રક્રિયા વેગ છે એટલે મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ લખી નાખો. અહીંયા સેકન્ડમાં છે એટલે મોલર ના લખવું હોય તો મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ. આ પ્રક્રિયા વેગ થયો. પણ આ તો પ્રક્રિયા વેગ શોધ્યો, આપણે N2 અને H2નો ઉત્પાદન વેગ શોધવો છે. તો મેં વચ્ચે કોયડા ચલાવ્યા ત્યારે મેં તમને નિપજના ઉત્પાદન વેગ શોધવાનો એક કોયડામાં શીખવાડ્યું છે. ચલો, પહેલાં મારે N2નો ઉત્પાદન વેગ શોધવો છે. તો એના માટે પ્રક્રિયા વેગ જે છે એને સાંકેતિક ભાષામાં લખતા શીખવાડ્યું છે. પ્રક્રિયા વેગ બરાબર, ચલો નિપજ ઉપરથી લખવું હોય તો પ્લસ, આગળ 1 છે એટલે 1/1 લખવાની જરૂર નથી. પછી શું લખાશે, dN2ની સાંદ્રતા બાય dt. તો જ્યારે નિપજનો ઉત્પાદન વેગ શોધવાનું કે ત્યારે આખું પદ d/dt વાળું આખું પદ શોધવાનું. તો મારે N2નો ઉત્પાદન વેગ શોધવો છે એટલે કે મારે dN2ની સાંદ્રતા બાય ડીટીનું મૂલ્ય શોધવાનું. બાય ડીટી બરાબર આનું મૂલ્ય કેટલું થશે, પ્રક્રિયા વેગ જેટલું પ્રક્રિયા વેગ અહીંયા મેળવ્યો છે તો પ્રક્રિયા વેગ એટલે આ લખી નાખો તો 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત. ઉત્પાદન વેગ છે એટલે મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સમાં જ આવશે. ટૂંકમાં નિપજોનો ઉત્પાદન વેગ શોધવાનું કહે ને એટલે d/dt વાળું પદ શોધવાનું અને પ્રક્રિયા વેગ આપણે ઉપર શોધી નાખ્યો એ અહીંયા મૂકી દેવાનું. ચાલો, તો આના ઉપરથી હવે H2નો ઉત્પાદન વેગ શોધવો છે. તો ફરીવાર પ્રક્રિયા વેગની સંજ્ઞા H2 ઉપરથી લખીએ, નિપજ ઉપરથી છે એટલે પ્લસ, આગળ 3 છે એટલે 1/3, H2 છે એટલે dH2ની સાંદ્રતા બાય dt. તો આપણે H2નો ઉત્પાદન વેગ શોધવો છે એટલે આ d/dt વાળા પદ, આટલા પદનું મૂલ્ય શોધવાનું. તો આ 3 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં એટલે પ્રક્રિયા વેગ કરતાં 3 ગણો થશે. અહીંયા સહગુણક નહોતો એટલે પ્રક્રિયા વેગ જેટલું જ મૂલ્ય આવતું. તો માટે મારે H2નો ઉત્પાદન વેગ શોધવો છે તો dH2ની સાંદ્રતા બાય dt બરાબર આ 3 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં એટલે 3 ગુણ્યા પ્રક્રિયા વેગ થશે. તો બરાબર 3 ગુણ્યા પ્રક્રિયા વેગનું મૂલ્ય અહીંયા શોધ્યું છે 2.5 ગુણ્યા 10⁻⁴ ઘાત. તો અહીંયા 7.5
ગુણ્યા 10⁻⁴ આવશે. ઉત્પાદન વેગ છે એટલે મોલર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ થશે. એટલે આ રીતે નિપજોનો ઉત્પાદન વેગ શોધવાનો, d/dt વાળું પદ શોધવાનું. પણ એ પહેલાં પ્રક્રિયા વેગ આપણે નક્કી કરી નાખવાનો. હવે 4.4 મિત્રો, ચોપડીની અંદર 4.4 જે છે એની રકમ ખૂબ જ મોટી આપી છે, એટલે ઘણા ગભરાઈ જતા હોય છે. પણ વાસ્તવમાં 4.4 જે છે એકદમ નાનો છે અને પ્રશ્ન છે, દાખલોય નથી. એની અંદર આપણને પ્રક્રિયા વેગનું આ જે સૂત્ર આપેલું છે એ સૂત્ર પરથી આપણે પ્રક્રિયા વેગનો એકમ અને વેગ અચળાંક કેનો એકમ તારવવાનો છે. એ પહેલાં કહી દઉં કે સાંદ્રતા જે છે, વાયુ હોય, વાયુની સાંદ્રતા જ્યારે દબાણમાં લીધી હોય ત્યારે આવો મોટો કૌંસ કરવાના બદલે P લખેલું હશે. તો ચલો સૌથી પહેલાં તો પ્રક્રિયા વેગનો એકમ આપણે નક્કી કરવો છે. પણ આપણને રકમમાં સ્પષ્ટ કહ્યું છે કે દબાણ જે છે, સાંદ્રતા, વાયુનું દબાણ એટલે વાયુની સાંદ્રતા બારમાં લેવાનું છે અને સમય મિનિટમાં લેવાનો છે. તો પ્રક્રિયા વેગ, ચલો આમ પ્રક્રિયા વેગનું પરિમાણ શું થાય? સાંદ્રતા પ્રતિ સમય, સાંદ્રતા પ્રતિ સમય થાય. પણ અહીંયા સ્પષ્ટ કીધું છે વાયુની સાંદ્રતા એટલે વાયુનું દબાણ, એટલે આપણે દબાણ પ્રતિ સમયમાં લેવાનું. દબાણ આપણે શામાં લેવાનું છે? બારમાં. અને છેદમાં સમય શામાં લેવાનો છે? મિનિટમાં. તો માટે પ્રક્રિયા વેગનો એકમ જે છે 12 પ્રતિ મિનિટ થઈ ગયું. 12 પ્રતિ મિનિટ એટલે કે 12 ઇન્ટુ મિનિટ ઇન્વર્સ થઈ ગયું. જેમ અહીંયા મોલર પ્રતિ સેકન્ડ એમ 12 પ્રતિ મિનિટ. મોલરના બદલે વાયુનું સાંદ્રતા દબાણમાં લેવાનું છે, બારમાં લેવાનું છે, એટલે આ પ્રક્રિયા વેગનો એકમ થયો. હવે વેગ અચળાંક કેનો એકમ, તો એના માટે અહીંયાથી કેને સૂત્રનો કરતા બનાવો. કેને સૂત્રનો કરતા બનાવો તો કે બરાબર પ્રક્રિયા વેગ છેદમાં PCH3OCH3 એટલે ડાયમિથાઇલ ઇથર કહેવાય આને. એની સાંદ્રતા એટલે કે એના દબાણની 3/2. તો માટે કે બરાબર, આમ આપણે જનરલી પ્રક્રિયા વેગનું પરિમાણ લઈએ છીએ સાંદ્રતા પ્રતિ સમય, પણ અહીંયા દબાણ પ્રતિ સમયમાં લેવાનું છે એટલે અંશમાં દબાણ લખું અને છેદમાં દબાણ પ્રતિ સમય એટલે સમય છેદમાં લખવાનો ઇન્ટુ, ચલો આને પણ રાશિ સ્વરૂપે લખીએ તો અહીંયા દબાણની 3/2, દબાણની 3/2, તો અંશમાં દબાણની 1 છે, છેદમાં દબાણની 3/2 છે. તો માટે કે બરાબર ભાગાકારમાં આધાર સરખો તો ઘાતાંકોની બાદબાકી થાય એટલે કે દબાણની 1 - 3/2, 1 - 3/2, 2 લસા આવશે એટલે 2 - 3 એટલે -1/2 થશે દબાણની, એટલે -1/2. છેદમાં સમય છે એને ઉપર લઈ લઈએ એટલે સમય ઇન્વર્સ થયું. તો હવે આપણે કેનો એકમ નક્કી કરવો છે, તો દબાણ 12માં લેવાનું છે અને સમય મિનિટમાં લેવાનું છે. તો માટે કેનો એકમ દબાણ 12માં લઈએ તો 12 - (1/2) ઇન્ટુ સમય મિનિટમાં લઈએ તો મિનિટ ઇન્વર્સ, મિનિટ ઇન્વર્સ થઈ ગયું. તો આ રીતે આપણે વિકલનીય વેગ સમીકરણ આપ્યું છે. પ્રક્રિયા વેગ અને વેગ અચળાંક કેનો આપણે એકમ તારવી શકીએ. ફરક એટલો છે કે સાંદ્રતા મોલરના બદલે આપણે દબાણમાં એટલે કે 12માં લેવાનું છે. તો આ થયો સ્વાધ્યાયનો 4.4મો દાખલો.
તો હવે આના પછી ગણીએ આપણે સ્વાધ્યાયનો 4.5 ગણીશું. મિત્રો, સ્વાધ્યાયનો 4.5મો જે છે એ ખરેખર દાખલો નથી, થિયરી છે જે આપણે ચલાવી ચૂક્યા છીએ. અત્યારે આપણે સ્વાધ્યાયની અંદર જે એક્ઝામ્પલ્સ હોય એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. એટલે 4.5 એ થિયરી છે. 4.6 ચલો, આ ટાઈપના પ્રશ્નો જે છે એ પણ મેં ચલાવી દીધા છે. એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે તો પ્રક્રિયા વેગ કેવી રીતે અસર પામશે કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અથવા અડધી કરવામાં આવે. એટલે કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી અથવા પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરીએ તો પ્રક્રિયા વેગ કેટલા ગણો થાય એ આપણે નક્કી કરવાનું છે. અહીંયા આપણને પ્રક્રિયા આપેલી નથી, પણ એવું કીધું છે કે એક જ પ્રક્રિયક છે, એટલે આપણે પ્રક્રિયકને અત્યારે હાલ સંજ્ઞામાં R લખીશું અને દ્વિતીય ક્રમની છે. તો સૌથી પહેલાં તો આપણે વિકલનીય વેગ સમીકરણ લખવું હોય તો પ્રક્રિયા વેગ બરાબર K ગુણ્યા, ધારો કે પ્રક્રિયક R છે, એક જ પ્રક્રિયક છે, એની દ્વિતીય ક્રમની છે એટલે એની સાંદ્રતાની 2 ઘાત થશે. પ્રક્રિયા વેગને હું પ્રારંભિક પ્રક્રિયા વેગ R1 કહી દો. R1 બરાબર K ગુણ્યા Rની સાંદ્રતાની 2 ઘાત. ચલો, હવે આપણને કીધું છે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરીએ તો અને અડધી કરીએ તો પ્રક્રિયા વેગ ઉપર શું અસર થાય, એટલે કે પ્રક્રિયા વેગ કેટલા ગણો થાય. તો પહેલાં તો પ્રક્રિયક જેને આપણે R કહ્યું છે, પ્રક્રિયક Rની સાંદ્રતા બમણી કરતા ચલો આપણે આ પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. પ્રક્રિયક Rની સાંદ્રતા બમણી કરીએ તો આપણે નવા પ્રક્રિયા વેગને R2 કહીએ. તો R2 બરાબર K ગુણ્યા પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી એટલે 2R કરી નાખું, એની 2 ઘાત. 2નો વર્ગ 4 થાય, એ 4ને સંખ્યાને આગળ લઈ લઈએ તો માટે R2 બરાબર 4K Rની સાંદ્રતાની 2 ઘાત થશે. પણ આ K ગુણ્યા Rની સાંદ્રતાની 2 ઘાત એટલે R1 થયું, તો માટે R2 બરાબર 4 ગુણ્યા R1 થશે. તો એનો મતલબ કે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરો તો નવો પ્રક્રિયા વેગ એ શરૂઆતના પ્રક્રિયા વેગ કરતાં 4 ગણો થયો. તો લખવાનું માટે પ્રક્રિયા વેગ 4 ગણો થશે. પ્રક્રિયા વેગ ચાર ગણો થશે. ચલો, આ પહેલું પૂરું. હવે આ જ રીતે બીજું કીધું છે. નંબર 2 બીજો દાખલો, પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવાની છે. તો પ્રક્રિયક Rની સાંદ્રતા અડધી કરતા તો નવા પ્રક્રિયા વેગને આપણે R2 કહીશું. R2 બરાબર K ગુણ્યા આ પ્રક્રિયકની સાંદ્રતા આપણે અડધી કરી નાખી એટલે R/2 એનો સ્ક્વેર. 2નો વર્ગ 4 પણ 1/4 આગળ આવશે કારણ કે છેદમાં 2 છે. તો માટે R2 બરાબર 1/4 વધશે K ગુણ્યા Rની સાંદ્રતાનો સ્ક્વેર વધશે. K ગુણ્યા Rની સાંદ્રતાનો સ્ક્વેર એટલે R1 થાય. તો માટે R2 બરાબર 1/4 ઇન્ટુ R1. તો માટે અડધી કરવામાં આવે તો પ્રક્રિયા વેગ
એ પ્રારંભિક પ્રક્રિયા વેગ કરતાં 1/4 ગણો થાય. ગણામાં બોલવું હોય તો 1/4 ગણો થાય અને ભાગમાં બોલવું હોય તો ચોથા ભાગનો થાય. એટલે માટે પ્રક્રિયા વેગ 1/4 ગણો થશે. ફરીવાર કહું છું, ગણામાં બોલવું હોય તો 1/4 ગણો થાય અને ભાગમાં બોલવું હોય તો પ્રક્રિયા વેગ ચોથા ભાગનો થાય એવું લખવામાં આવે. તો આ સ્વાધ્યાયનો 4.6 થયો. આના પછી સ્વાધ્યાયનો 4.7 આવે છે. એ પણ થિયરિકલ છે અને એ થિયરી આપણે ચલાવી ચૂક્યા છીએ. એટલે આજના વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 4.1 થી 4.7 સુધી કમ્પ્લીટ કર્યું. એમાંથી 4.5 અને 4.7 થિયરી છે, ચલાવી દીધેલી છે. એટલે તો મિત્રો, તમને મારો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તેના વિશે તમે જરૂરથી કમેન્ટ કરજો. મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તથા સ્વાધ્યાયના બધા દાખલા ચોપડાની અંદર ઇનઓર્ગેનિકના ચોપડામાં સરસ રીતે રકમ સાથે લખતા રહેવાનું. નમસ્કાર.